હેલો ગાઈસ, કેમ છો બધા? આજે આપણે જઈએ છીએ બોટાદથી સાળંગપુર ચાલીને. બોટાદથી સાળંગપુર આપણે થાય છે 12 કિલોમીટર. અને આ મારા ભાઈ છે ઓમભાઈ. કેમ છો મિત્રો? આપણે છે સાળંગપુર. ચલો કન્ટિન્યુ. અને આ રસ્તામાં મળી ગયો છે આપણને મેળો. હવે આપણે કરી નાખ્યો છે રેસ્ટ, કેમ કે લગભગ 3-4 કિલોમીટર ચાલી નાખ્યું છે અને પગ સમજાઈ ગયા છે. એટલા માટે હવે કર્યું છે મેં રેસ્ટ, તે તમે જોઈ શકો છો. અમારી સામે જોવે છે, અમને બીક છે કે અમારી પાસે ના આવી જાય, પણ વયું ગયું છે. સાળંગપુર જતા રસ્તામાં આવી ગયું છે ઉમિયા ધામ, જે તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છીએ શેથડી, અને તમે જોઈ શકો છો. કોમેન્ટ કરી નાખો કે આ સુરત દાદાની જમણી કોર શું છે. આપણે કર્યો છે શેથડી રેસ્ટ, અને આપણે પીએ છીએ માઝા અને ખાઈએ છીએ વેફર. હવે આપણે સાળંગપુરથી ફક્ત 3 કિલોમીટર આપણે આગળ જઈએ, જે તમે જોઈ શકો છો. સો ગાઈસ, ફાઇનલી આપણે સાળંગપુર પહોંચવા આવ્યા છીએ. કન્ટિન્યુ. હેલો ગાઈસ, સો ફાઇનલી અમે 12 કિલોમીટર પૂરા કરીને પહોંચી ગયા છીએ સાળંગપુર, જે તમે જોઈ શકો છો. આ છે પાર્કિંગ. હવે જઈ રહ્યા છીએ ઘરે. સો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે રવા દે ને કેમ થાય છે તારું? બધું થાય. તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આ ભાઈ પર ધ્યાન દેતા નહીં, તમે જોઈ શકો છો. જય હનુમાનજી મહારાજ.